ચાલો બાળકો ફૂલ બનાવો જોઈએ. સરસ. અદબ. હવે હું બધાને રાતે શું જમ્યા ને ઈ હું પૂછીશ તો તમારે બધાએ આવીને મને કહેવાનું છે તમે રાતે શું જમ્યા, શેનું શાક ખાધું. હને ચાલો મન્નતભાઈ શું જમ્યા તમે? સરસ, બેસી જાઓ. ચાલો ક્રિશભાઈ શું જમ્યા તમે? બટેટાનું શાક. સરસ, બેસી જાઓ. ચાલો પ્રિયાબેન તમે શું જમ્યા? રોટલો ને શાક. શેનું શાક હતું? ભીંડાનું શાક. સરસ, બેસી જાઓ. ચાલો વેદાંત તમે શું જમ્યા? તમે રાતે શું જમ્યા? રાતે શું જમ્યા? સરસ, બેસી જાઓ. હર્ષભાઈ આવો. તમે શું જમ્યા રાતે? રોટલી ને શાક. શાક શેનું? અહીંયા આવો. શાક શેનું? બધાય ભીંડાનું શાક. બેસી જાઓ. ચાલો દિશાંતભાઈ આવો. તમે શું જમ્યા રાતે? કંટોલાનું શાક. સરસ, બેસી જાઓ. ચાલો સત્યમભાઈ તમે શું જમ્યા? રાતે શું જમ્યા? જમરૂખ ખાધું. પણ રાતે જમવામાં શું રોટલો ખાધો તો? રોટલો ખાધો તો? હા. ને શાક શેનું બનાવ્યું હતું તારી મમ્મીએ? જમરૂખનું શાક બનાવ્યું. અરે વાહ, વાહ. બેસી જાઓ. ચાલો રાજવીરભાઈ તમે શું જમ્યા? ઘી રોટલામાં ચોપડ્યું અને રીંગણાનું શાક. સરસ, બેસી જાઓ. ચાલો શિવમભાઈ તમે શું જમ્યા હતા? રાતે શું જમ્યા હતા તમે? કઢી. સરસ. ચાલો નિરાલીબેન તમે શું જમ્યા હતા રાતે? તમે શું રાતે જમ્યા હતા? રોટલી અને ટમેટાનું શાક. વાહ, બેસી જાઓ. અહીંયા આવો શ્રદ્ધા. તમે શું જમ્યા હતા? કઢી. સરસ, બેસી જાઓ. ગ્રીવાબેન આવો.